હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? હોપ કે બધા મજામાં હશો. તો આજે ભાઈ શું કામ કરવાનું છે? જો લગ્ગર વગર છીએ, મતલબ નાહી લીધું છે, ચેન્જ કરવાનું બાકી રહી ગયું છે, રેડી થવાનું બાકી રહી ગયું છે. બટ અત્યારે પહેલાં આપણે રૂમ સાફ કરવાનું છે. એના પહેલાં પણ આપણે મોટું કામ કરવાનું છે. આ હવે કાઢી નાખવાનું, મતલબ કે આ ફુગ્ગાને લવ લખેલું છે આપણે કાઢી દઈએ, હાર્ટવાળું બંને ત્રણે. કેમ કે હવે 1 મહિનો થઈ ગયો, હવે આપણને ગમતું નથી. તો આને કાઢવા માટેનું આપણું મિશન છે આજનું. તો આની અંદર હવાઈ ધીમે ધીમે ઓછી થવા માંડીશ, પણ મને એટલી આળસ આવતી હતી કે હું જાતી જ નથી. પણ તમને બતાવવાનું હતું કે હું આ કઈ રીતે કાઢું છું, એટલા માટે મેં કાઢ્યું નહોતું. તો જો ભાઈ કાઢી લીધું છે. એક સેલો ટેપ લગાવી હતી, માટી થઈ ગયું છે બધું. અને હવે આને આપણે ફોડીને ફેંકી દેવાનું છે. તો આપણે ફેંકી દેવાનું છે. હવે આ લવવાળું કાઢી લઈએ. આ નથી કાઢવાનું, આ તો આપણે પરમેનન્ટ રાખવાનું છે. માટીવાળું થઈ ગયું છે ને, આપણે આ સાફ કરવાનું છે. આને હવે કાઢી દઈએ. એક ફુગ્ગો એવો છે કે જેની અંદર પૂરેપૂરી હવા છે. જો ભાઈ દબાવવાથી પણ પૂરેપૂરો પુશ થતો નથી. તો જો ભાઈ કેટલી બધી હવા છે આની અંદર. પણ આ આપણે ફોડી નાખીએ. ચલો ફટાફટ. ભટ સ્વાહા સ્વાહા. એટલે આ તો ફૂટ્યો નહીં, આની હવા જ ગઈ છે. હા હા હા, આપણું પોપટ થઈ ગયું. પોપટ આમાં એમ જ થશે, પોપટ થઈ જશે આપણું. મને એમ છે આ પગ્ગા ફૂટતા નહીં હોય, કેમ કે આ કાગળના છે એટલા માટે. તો આપણું પોપટ થઈ ગયું છે. અને આને પણ આપણે હવા કાઢી નાખીએ. બસ આજ તો એટલી ખુશ હતી કે હું છે પગ્ગા ફોડીશ. બટ પોપટ કંઈ હવા કાઢી નાખી દીધું શું. બાકી આપણે આજે સાફ તો કરવું જ છે. આને પણ હવા કાઢી નાખીએ. આને તો 2-3 જગ્યાએથી કાઢીશ ને ત્યારે નીકળશે. લે ફટાફટ નીકળી જાય આમાં તો. હવે કંઈક આવી કરી દીધી છે ને, હવે આને આપણે ફેંકી દઈશું ડસ્ટબિનમાં. ટ્યુશનમાં 5 જ મિનિટની વાર છે. છોકરાઓ આવવાનું ચાલુ થઈ ગયું છે. અને આજે રામનવમી છે તો મમ્મીએ વેફર તળી રાખી હતી. મેં કીધું આજે થોડોક વેફરનો નાસ્તો કરી લઈએ. તો આજે ભાઈ સવારનું ટ્યુશન છે ને બધાનું, સવાર પડી બપોર પડી ભેગું કરી દીધું. રામનવમીની રજા છે એટલે. પણ જો આ 2 નમૂના, 2 મોટા મહેમાન. મોટું બતાવી વિપુલ તારું બતાય. આ ભાઈને દાખલા નથી આવડતા એટલે આને બેહાડ્યો છે 11 વાગ્યા સુધી. અને ઓલીને નથી આવડતું, તૈયાર નથી કર્યું એટલે એને બેહાડી છે, બરાબર. અને આ ભાઈને તો છે ને 5 દાખલા માટે એટલો ક્યારનો લખે છે ને, પણ દાખલા થતા જ નથી. રકમવાળા દાખલામાં હું ભી પડે છે ને કંઈ ખબર નથી પડતી. તો જો આ ભાઈને બેહાડ્યા છે. તો અત્યારે છે ને એ રામનવમીના કારણે ફરાળી ભોજન છે. તો ફરાળમાં આજે સૂકી ભાજી છે, સાબુદાણાના ગાંઠિયા છે, વેફર છે, ઘી ને ખજૂર છે, છાશ છે. અને મમ્મી પપ્પાની બધાય નથી રહ્યા તો એના માટે સૂકી ભાજી અને રોટલી ખાવાની છે, છાશ છે. તો ચાલો બધાય ફરાળ કરવા અને જમવા. તો આજે સાંજનો નાસ્તો છે ધવલ માટે રોટલીનો ચેવડો, તરબૂચ અને ચા. તો પહેલાં તો ચેવડો ને ચા ખાઈ લેશે અને પછી તરબૂચ ખાશે. અને હું અહીંયા ચેક કરતી હતી કે મારી પાસે જે કેક ટીન છે એ કેક ટીનમાં ડબલ ડેકર બની શકે એમ છે, 2 ટાયર બની શકે એમ છે. તો અહીંયા મારી પાસે એક આ મોટું છે અને એના કરતાં આ નાનું છે. બટ આઈ થિંક આ નહીં ચાલે. આની કરતાં કાં તો નાનું હોવું જોઈએ ને કાં તો આની કરતાં મોટું હોવું જોઈએ. પણ છતાંય હમણાં હું માપથી ચેક કરી લઈશ જો કેવું રહેશે, ચાલે છે કે નથી ચાલતું એના માટે. કેમ કે 2 ટાયર કેક બનાવવાની ઈચ્છા છે આપણે પ્રેક્ટિસ માટે. તો ચાલો હવે નાસ્તો આપી દઈએ ફટાફટ. દઈને ચા ઠરશે પછી પીવાના છે, ત્યાં સુધી પીવાના નથી. તમે લોકો કેકનો ઓર્ડર નથી આપતા ને, એટલે મેં કીધું હવે આપણે તો કેક બનાવીને ખાવી કે થઈ. તો મને ને કેવલભાઈને બંનેને કેક બનાવવાની ઈચ્છા હતી અને મને કંઈક ક્રિએટિવ કરવાની ઈચ્છા હતી, કંઈક નવું જ ડિઝાઇન બનાવવાની. તો મેં અત્યારે કેક બનાવવા માટે મૂકી દીધી છે. રાતે આપણે ફ્રી થઈને કેક બનાવશું ને સરસ એવું કંઈક ડેકોરેશન પણ કરશું. તો અહીંયા મારી ચોકલેટ કેકનું સ્પંચ રેડી થઈ ગયું છે. એકદમ જો કેટલું સોફ્ટ છે. આપણે આંગળી અંદર લગાવીએ તો એ કેટલું એકદમ પોચું લાગે છે. અને અહીંયા મારું ભાઈ ચોકલેટ ગનાશ તૈયાર થાય છે. તો મેં છે ને આજે કંઈક નવી કારીગરાઈ કરી છે. ગ્લાસમાં એટલા માટે રાખું છું કેમ કે જ્યારે પણ આપણે જો કદાચ ગનાશ વધે આમાં લગાવતા તો તરત છે ને થોડી વાર મૂકવું હોય ને આપણે ફ્રીજમાં, તો ફ્રીજમાં એકાદ દિવસ પડ્યું રહે એટલે કંઈ તકલીફ ન પડે, જગ્યા જાજી ન રોકે. એટલે મેં ગ્લાસમાં અને મારી આ કારીગરાઈ આજે કરેલી કંઈક નવીન પ્રકારની.
અને હું અત્યારે ખાઉં છું પેપ્સી. ચાલો બધા દૂધમાં ચોકલેટ ફ્લેવરની પેપ્સી ખાવા. મસ્ત છે. અને મેં તમને જે કાલ વિડીયોમાં બતાવી ને ફ્લેવર ચોકલેટ પેપ્સી અલગ અલગ ફ્લેવરની, તો દૂધ ફ્લેવરની છે એ તો બહુ સરસ જ છે. પણ આ વખતે જે અમે પાણીમાં જે અલગ બીજી લીધી છે ને સાદી, એ સાકરમાં છે અને એનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત છે. અને કંપની છે આ જ પોપ, બરાબર. એ થોડીક મોટી છે અને આના કરતાં 50% ભાવની આવેલી છે, આના કરતાં મોટી છે. આ 80નું પેકેટ હતું તો ઓલું 40નું પેકેટ હતું, પણ એ પણ બહુ મસ્ત છે. ધવલને આ વધારે થોડીક મીઠી લાગે એટલા માટે ઓલી મગાવી હતી, પણ એ એટલી બધી મીઠી નથી, બહુ મસ્ત. આજે મેં બપોરે ખાધી એટલે ખબર પડી એટલી મસ્ત છે ને, મજા આવી ગઈ ખાવાની. તો તમારા લોકોને મગાવ્યું હોય ને તો આવી ભાઈ પેપ્સી મગાવજો. અને ભાઈ આ તમે કેકનો ઓર્ડર નહીં અપાવતા ને એટલા માટે મેં કીધું ચલો હું જ બનાવીને ખાઈ લઉં. તમે કેકનો ઓર્ડર આપો તો આપણે મુલાકાત થાય બધા જોડે. તો મેં અહીંયા બટેકાના ચણા બાફ્યા એટલે ધવલ તરત આવી ગયા છે ચણે અને બટેકા બાફેલા ખાવા માટે. એમને તરત ભૂખ લાગી જાય કંઈક બાફેલું જોઈને, લાગે ને ભૂખ. તો આજ તો છે ને આવીને નાહી લીધું, એટલી ગરમી લાગતી હતી એને. જો તો ચેન્જ કરી લીધા છે કપડાં અને હું એને અહીંયા બાફેલા બટેકા અને ચણા આપું છું. જો ભાઈ મસ્ત બધા બફાઈ ગયા છે ને. હા બફાઈ ગયા છે. અને અત્યારે બનાવે છે દહીં પૂરી ને એવું. તો અહીંયા ચટણી જોડે ચટણી તો નહીં પણ આપણે કહીએ ને આંબલી બફાઈ ગઈ છે. તો આંબલી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. ગોળ ખજૂર અને આંબલી એની ચટણી બનાવી નાખશું અને આ અત્યારે ધવલને આપી દઈએ. તો બાફેલું બટેકું ને ચણા ધવલને આપી દઈએ ને હવે એમ કહીએ કામ કરો કામ. બાય 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 બાય. એવી પૂરી હતી, આવી પૂરી ભરવાની શું મજા આવે. આજ તો કાંઈ ચાખ્યું નથી મમ્મી, ઊંધું આજ ઊંધું થયું છે. સાચી વાત છે તમારી, રસોઈ બનાવવાની ભૂખ્યા ન રહે, ચાખવામાં પેટ ભરાયેલું છે. પણ આજ તો ઊંધું થયું છે. આજ મેં કાંઈ ચાખ્યું નથી. આજ મમ્મીને કીધું તમે ચાખો, જે ઘટતું એ નાખો એ. તો આજે ભાઈ પ્રોગ્રામ છે દહીં પૂરી અને ચટણી પૂરી. જેને ચટણી પૂરી ખાવી હોય ચટણી પૂરી, દહીં પૂરી ખાવી હોય દહીં નાખે. એટલે જો ભાઈ પહેલાં મસાલા ડીશ આખી બનાવી નાખીએ અને પછી બધા એક હારે ખાઈએ. તો જો બધાય પોતપોતાના કામે લાગી ગયા છે. કોઈ પૂરી તોડવા લાગે, કોઈ દહીં હરખું કરી દે. બતાવી દો ધવલ બધાય કામ કરે છે. તમે કામ કરો છો, પૂરી તોડ કાપો છો, કાણા પાડો છો.